ચેનલ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મહાદેવ હંમેશા બધાને ખુશ રાખે, મજામાં રાખે. અને આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો બપોરા કરવા બેસી ગયા છીએ, ચાલો તમે પણ બધા બપોરા કરવા. બપોરા શું બનાવ્યું છે બતાવી દો. તો જો ગરમા ગરમ મસ્તીની આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે, કોરું મોરું મસ્તીનું. આ ઠીક છે કાલનો છે અને આજનો છે. હવે હું છે ભાઈ રોજ ઠીક છે લાવે કે નહીં, તો રોજ ખાઈ ખાઈને હવે હપ્તે પડી ગયા છે, તો કોઈ બહુ ખાતું નથી. આ બેન સાસનો લીધી હતી અને તો બેન અહીંયા બેઠી છે જમવા હાટું. કેમ બેન? સારું હાલો કાંઈ નહીં, મસ્ત. હવે તો ભૂખ લાગી છે. તે વાગી ગયા છે 1:30 થઈ ગયા છે. હજી બહુ મોડું થઈ ગયું છે થોડુંક જમવાનું. ભૂખ લાગી છે, ખાઈ લઈ. ભાઈ તો હું તો છે, કારણ કે પાછો આખી રાત જાઈ ગયો હતો ને, તો અત્યારે પાછો ક્રિકેટ રમવા ગયો હતો. રમીને આવીને 12 ચા નાસ્તો કરીને મૂઈ ગયો. હવે ઉઠાડતા નહીં એમ કીધું છે, ઉઠાડ્યો નથી મેં એને. હવે અહીંયા જોબ ઉપર જવા ટાઈમે ઉઠાડશું, તો અડધી કલાક વહેલા તૈયાર થઈને જમીને વયો જાહે. કાંઈ નહીં, જો બેને જો શેક પીવાનું ચાલુ કરી દીધું. કેમ બેન? બધાને જમવા આલો એમ તો કે ખાલી જય માતાજી પછી કહેજે. કાંઈ સારું હાલો જમી લઈ. સારું હાલો ફેમિલી છે. ભાઈ જોબ ઉપર જતો રહ્યો, રવિવાર હોય તો એને તો ચાલુ જ હોય કે જોબ ઉપર જતો રહ્યો. મારે સાડી બદલી નાખું અને સાડી બદલી મસ્ત તૈયાર થઈ જાઉં. માર્કેટ જવું છે. સારું હાલો તૈયાર થઈને પછી મળું. હેલો ગાઈસ, તો જો આપણે તો છે ને મસ્ત તૈયાર થઈ ગયા છે. માતા ભીના હતા ને તો ખાલી એમને બક્કર લાવી દીધું છે ને તૈયાર થઈ ગયા હતા. અને હવે જવાનું છે માર્કેટે. અને અમે તૈયાર થાય છે. તો જો અમે પહોંચી ગયા છીએ માર્કેટે અને મમ્મી લેવા મળ્યા છે શાક. ને આ બાજુ આવી ગયા હતા બટેકા ને એવું લેવા. જો એક ફોરેનર બાય જોવા મળી ગઈ છે અમને, તમને દેખાઈશ. તો આવી ગયા હતા દૂધ ને એવું લેવા કરિયાણાની દુકાને. પણ અહીંયા તમારે ચાર આવીને ત્યારે ઊભું જ રહેવું પડે. અમને સારા શેર લેતા આપે. તો જો વાટે ઊભા છીએ. તો જો ઘરે આવી ગયા, દરવાજો ખોલી નાખ્યો. શું છે એમાં? તો ગાજર છે, કોબી છે, રીંગણા છે અને લીંબુ છે. એટલી વસ્તુ લીધી છે. આમાં બટેટા લીધા છે, દૂધ લીધું છે, શેમ્પુ લીધા છે, બિસ્કીટ, આ મસ્તરની અગરબત્તી ને આ વેફરો ને છોકરાઓનો ભાગ ને આ એક મારી ખાતું મસ્ત મસ્ત સોડા. તો સારું હાલો ફેમિલી, જો હું લાવ્યા એ તમને બતાવી દીધું. માર્કેટ જઈ આવ્યા અને આ એક બપોરે લાઈવ ચાલુ હતું, જમવા બેઠા હતા ને તો પાર્સલ આવેલું છે. લાઈવવાળે જોયું હશે. ચાલો અત્યારે પાર્સલમાં શું આવ્યું છે એ જરાક ખોલીને તમને બતાવી દઉં. કારણ કે મેં જ મગાવ્યું હતું, પણ ગિફ્ટ નથી મોકલું. મેં જ મગાવ્યું હતું. વિચાર એવો કરું છું કે સાબુનો બિઝનેસ કરીએ, ઘરે બેઠા બેઠા નવરા શું કરીએ એમ. તો કંઈક આવડે છે તો આપણે કંઈક સારું કરવાની કોશિશ કરીએ. સપોર્ટ સારો મળશે તો અવાજ બંધ. કાંઈ સપોર્ટ સારો મળશે તો કંઈક આપણે આગળ કરશું. અત્યારે તો ખાલી ટ્રાય કરવા મગાવ્યું છે. સાબુનો બિઝનેસ કરવાનો વિચાર તો છે. જોઈ કરવી કે ન કરવી પછી તમે કમેન્ટ કરજો. લીમડાનો સાબુ બનાવીએ કે મસ્ત હળદી મસ્તીનો બનાવીએ કે સુપરચંદનનો બનાવીએ કે આપણે મસ્ત મસ્ત અલગ અલગ ફ્લેવરમાં અલગ અલગ સ્મેલમાં સાબુ સરસ ઘરે બનાવીએ કે એવો વિચાર છે. અને હું બનાવું છું, મને આવડે પણ છે. તો વિચાર કરીએ તો બિઝનેસ કરવો છે એમ. કેમ કરવો ને સાબુનો બિઝનેસ? હે બેન એમ કહેશે વિચારીએ. તો સારું હાલો પાર્સલ આપણું આવ્યું છે. શું આવ્યું છે જોઈએ. જરાક તમે કમેન્ટ કરી દેજો સાબુનો બિઝનેસ કરાય કે ન કરાય. અને જે સાબુનો બિઝનેસ કરતા હોય ને અમારો વિડીયો જોતા હોય કે જેને સાબુનો બિઝનેસનો નોલેજ હોય તો જરાક કમેન્ટમાં હોય તો કહેજો. તો આપણે કંઈક વિચાર કરશું એમ કંઈક કરશું. તો આવે છે ને ગલો કામનો ઊંધો પડે છે. આમ કાતરી જાતું નથી આમાં. આ વખતે આવું પેકિંગ એવું. ઓનલાઈન
શોપિંગ કરતા આવડતું હોય ને તો જો કોઈ છેતરાતું જ નથી. અને તો ફ્રોડવાળા હોય, ફ્રોડ કર્યા કરે એવું બધું હોય એના કરે. પણ હું વસ્તુ લગભગ 50% મારી ઘરની વસ્તુ ઓનલાઈન મગાવું છું. અને સોનામાં મેં શું મગાવ્યું છે ખબર છે? આ પાર્સલ આવ્યું હતું અને ખોલી નાખ્યું તો શું આવ્યું છે? ડીશ મેં કીધું નથી આવી પણ આવ્યું છે. અંદર નીકળી ખરી એમ છે તો ખરા કેમ અવડી મોટી ડીશ કેમ વાળેલી હતી એમ જોઈ લે. અને આમાં દિલવાળો સાબુ બનશે, ગોળ બનશે, ચોરસ બનશે ને આ આપણે સાબુનો પેક પ્યોર છે. કંઈ અલગ અલગ ફ્લેવરમાં બનાવશું, ગુલાબના, કેસરમાં, સુખડ ચંદન ને મસ્ત મસ્ત. તો જો સાબુનો બેઝ આવેલો છે. આ મેં ઓનલાઈન મગાવ્યો હતો. તો પહેલાં આપણે ઘર હાટું સાબુ બનાવવાની ટ્રાય કરીએ અને વાપરીએ. આપણે સારા લાગે તો પછી વધારે બનાવશું. તો સંબંધીને, સબસ્ક્રાઈબરને, યુટ્યુબ ફેમિલીને આપણે વાપરવા તો રાખશું, ટ્રાય કરવા. એમાંથી આપણે ધીમે ધીમે બિઝનેસ આપણે આગળ વધારવાની કોશિશ કરશું. તમારા બધાનો સાથ સપોર્ટ રહેશે તો આગળ નીકળશું, કંઈક આગળ કરશું. પણ હવે જોઈએ, અમે ભાવ નવરા બેઠા જ છીએ. આમ કંઈક ઘરમાં આપણે સાબુ વાપરવા જોતા જ હોય તો ચાલો બનાવીએ, ટ્રાય કરીએ. અને તમને કાલના વિડીયોમાં તમને કંઈક અલગ વિચારશું પણ આજે તો આગળ એટલો બતાવ્યું છે. આ મસ્ત આપણો સાબુ આવી ગયો છે ને આજે ડીશ આવી ગઈ છે. ડીશ તો હાવ કોઈ નાખ જ ગઈ અંદર કેવી છે ખોલી નથી. હવે સાબુ બનાવવાનું પછી બતાવશું. જ્યારે બનાવીશ ત્યારે વિડીયો બનાવીશ ને તમને બતાવીશ જ્યારે સાબુ બનાવું ને ત્યારે. કારણ કે અત્યારે તો કાંઈ સાબુ બનાવવાનું જાય જ નહીં. કારણ કે અત્યારે અમારે રાતની રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે, લાઈવ કરવાનો સમય થઈ જશે આગળ. અને આ વિડીયો મારે કંઈ એન્ડ આપવો પડશે, એડિટિંગ કરીને અપલોડ કરવો પડશે. 9 વાગે મારે વિડીયો અપલોડ કરવાનો હોય છે, 9:45 તો થઈ ગયા છે. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાબાઈ. અને આ 2 દિવસ વિડીયો આપણે ગેમ ના મૂક્યા હતા એમાં તમે બધા બહુ સપોર્ટ આપ્યો છે, રિસ્પોન્સ સારો આપ્યો છે, થેન્ક યુ. અને કમેન્ટ પણ બધા બહુ મસ્ત લખી છે. રોટલામાં કમેન્ટ સારી લખી હતી. કમેન્ટ લખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં થોડોક સપોર્ટ આપજો મારા વાલા.